નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડાભી ધર્મેશ અને તમારા બધાનું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુદ્દુમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે 30 દિવસીય સિરીઝ હતી એમાં ડે નંબર 19 પહોંચી ગઈ છે. અને વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આજે આપણે જોવાનું છે ઇંગ્લિશ તમારે જો બોલવું છે, જો અહીં લખેલું છે ઇંગ્લિશ જો તમારે બોલવું છે તો પહેલા આ શીખી લો. 0 થી હીરો લેવલનું ઇંગ્લિશ, મતલબ 0 લેવલથી ઇંગ્લિશ શરૂઆત કરવાની છે. હું તમને જે શીખડાવવા જઈ રહ્યો છું વિદ્યાર્થી મિત્રો, એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઇંગ્લિશની શરૂઆત તમારે કરવી છે તો આવા સેન્ટેન્સોથી કરવી. 3 પ્રકારના સેન્ટેન્સ છે, કેવી રીતે શરૂઆત કરવી એ આપણે નેક્સ્ટ જોશું. એ પહેલા વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, હવે શરૂઆત કરીએ છીએ આપણા સરસ મજાના સેશનની. વિદ્યાર્થી મિત્રો, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં 3 પ્રકારના સેન્ટેન્સ આપણે બનાવી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. હવે પહેલું તમને દેખાતું હોય છે કે V1 પછી ઓબ્જેક્ટ, મતલબ કે પહેલા ક્રિયાપદનું મૂળ રૂપ મૂકો અને પછી જે ઓબ્જેક્ટ હોય એ મૂકી દેવાનો, એટલે એને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહેવાય. આમાં પણ એક પ્રકારનો કર્તા હોય ને વિદ્યાર્થી મિત્રો, શું કર્તા ન હોય એવા સેન્ટેન્સ પણ આપણે બનાવી છે. જેમ કે પંખો ચાલુ કરો, બારી બંધ ન કરો, દરજીને ફોન કરો. તો આવા પ્રકારના સેન્ટેન્સ છે, એમાં એક પણ પ્રકારનો કર્તા નથી આવતો. આ તમને શું કહે છે કે એક પ્રકારની આજ્ઞા આપે છે. શું આપે છે? આજ્ઞા આપે છે કે આ કામ કરો. શું કે આ કામ કરો, દરજીને ફોન કરો, પંખો ચાલુ કરો, બારી બંધ કરો, બારી ખોલો, પ્લીઝ બારી ખોલો ને. તો આ એક પ્રકારની શું કરી? આજ્ઞા કરી, કે એક પ્રકારની કમાન્ડ કરી કે આ કામ કરો. તો આપણે એનાથી બનાવશું V1 પછી ઓબ્જેક્ટ થી બનાવશું. એના જેવું છે બીજું, પણ થોડુંક અલગ છે. લેટ. લેટ એટલે શું થાય? કે કામ કરવા દો. શું કીધું? કે કામ કરવા દો. આપણે એવા સેન્ટેન્સ બોલતા હોય, મને ખાવા દો, જયેશને વાંચવા દો, રાધિકાને પાણી પીવા દો, તો પાછળ દ્યો 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 એવું આવે. એટલે એક પ્રકારનું શું કરે છે? એક પ્રકારની રિક્વેસ્ટ કરે છે વિદ્યાર્થી મિત્રો. શું કરે છે? એક પ્રકારની રિક્વેસ્ટ કરે છે કે કોઈ વ્યક્તિને આ વસ્તુ અથવા તો કામ કરવા દો. એના માટે આપણે લેટ નો યુઝ કરશું. સ્ટેપ બાય સ્ટેપ આગળ જોવાનું છે. અને આ છે ભાઈ સરસ મજાનું શું છે? લેટ્સ. શું છે? લેટ્સ. લેટ્સ મતલબ શું થાય? ચાલો કામ કરીએ. આપણે ન કહેતા ચાલો ક્રિકેટ રમીએ, ચાલો ગેમ્સ રમીએ, ચાલો પાણી પીએ, ચાલો સૂઈએ, ચાલો ઊંઘીએ, ચાલો મજા કરીએ. તો ચાલો કાંઈક કામ કરીએ. શું કીધું? કે ચાલો કાંઈક કામ કરીએ. એટલે એક પ્રકારનું શું કરે છે? કે સજેશન કરે છે કે ચાલો કાંઈક કામ કરીએ. પેલું શું છે? કે કામ કરો, આજ્ઞા આપે છે, કમાન્ડ આપે છે. લેટ છે એ કંઈક કામ કરવા દો, રિક્વેસ્ટ કરે છે. ને લેટ્સ છે એ કંઈક ચાલો કામ કરીએ, સજેશન આપે છે. તો સ્ટેપ બાય સ્ટેપ પહેલા આ જોશું, પછી આ, પછી આ. જોરદારનું એક્સપ્લેનેશન જોવાનું હોય, જોરદારની પ્રેક્ટિસ પણ કરવાની છે. તો સરસ મજાની રીતે શરૂઆત કરી દે વિદ્યાર્થી મિત્રો. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ પેલું છે V1 પછી ઓબ્જેક્ટ, એટલે કામ કરો, એટલે એક પ્રકારનું શું કે આજ્ઞા કરે છે, કમાન્ડ કરે છે. એમાં આટલી આપણે વાક્ય રચના જોવાની. એક વાક્ય રચના આવડી જાય એટલે તમને 2 હકાર વાક્ય રચના છે અને 2 નકાર વાક્ય રચના છે. પેલી હકાર વાક્ય રચના V1 પછી ઓબ્જેક્ટ, પછી બીજી હકાર વાક્ય રચના V1 પછી ઓબ્જેક્ટ. એની આગળ ખાલી પ્લીઝ આવી જશે. પ્લીઝ આવી જશે. એ આગળ હું સ્ટેપ બાય સ્ટેપ તમને શીખડાવું છું. જો માની લો કે એમ કહું કે બારી ખોલો, બારી ખોલો, ઓપન ધ વિન્ડો, બારણું ખોલો, ઓપન ધ ડોર. પ્લીઝ બારી ખોલો ને. તો આગળ આપણે મતલબ મહેરબાની કરીને અથવા કૃપા કરીને બારી ખોલો, તો આગળ પ્લીઝ ઓપન ધ ડોર રીતે આપણે બોલી શકીએ છીએ. પછી નકાર, ડોન્ટ. નકાર જ્યારે પણ બનાવવું છે ત્યારે ડોન્ટ નો તમે યુઝ કરશો. ડોન્ટ, ઓનલી ડોન્ટ, ડઝન્ટ બઝન્ટ ને ઓનલી ડોન્ટ. ડોન્ટ પછી V1 પછી ઓબ્જેક્ટ, બારી ન ખોલો, બારી ન ખોલો, ડોન્ટ ઓપન ધ વિન્ડો. પંખો ચાલુ ન કરો, ડોન્ટ ટર્ન ઓન ધ ફેન. પંખો ચાલુ ન કરો. પ્લીઝ પછી આની આગળ ખાલી પ્લીઝ લગાડી દો એટલે એ પણ નકાર બની ગઈ. મહેરબાની કરીને બારી ન ખોલો ને, તો પ્લીઝ ડોન્ટ ઓપન ધ વિન્ડો. આવા પ્રકારના આપણે સેન્ટેન્સ બનાવશું. એક એક સ્ટેપ બાય સ્ટેપ વાક્ય રચના જોવાની છે. પેલી વાક્ય રચના હકાર V1 પછી ઓબ્જેક્ટ. દરવાજો ખોલો. કાંઈ નહીં, શું કરવાનું કામ આપણે? કે ક્રિયાપદ હોય, ગમે એ વાક્ય હોય, પેલા ક્રિયાપદ મૂકવાનું. દરવાજો ખોલો, ખોલવાની ક્રિયા છે તો પેલા ઓપન પછી ડોર. કરતા પેલા ક્રિયાપદ મૂકો પછી ઓબ્જેક્ટ મૂકો, ક્રિયાપદ મળતો પછી ઓબ્જેક્ટ મૂકો. આમાં એક પ્રકારનો કરતા આવશે નહીં ભાઈ. શું કરતા આવશે નહીં? દરવાજો ખોલો, ઓપન ધ ડોર, ચૂપ રહો, કીપ ક્વાઇટ. જો હંમેશા શું આવશે? V1 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 ઓબ્જેક્ટ,
ઓબ્જેક્ટ ચૂપ રહો, કીપ ક્વાઇટ. ભોજન લ્યો, લેવું એટલે શું થાય? ટેક થાય. તો ટેક ફૂડ. જલ્દી કરો ભાઈ, આપણે નો કહે હરી અપ, જલ્દી કરો. આ તમે ઘણા બધા સેલ, કોઈ સેલ હોય અહીંયા શબ્દ તમે સાંભળ્યો છે, હરી અપ, એટલે જલ્દી કરો ભાઈ. આ વસ્તુ તમે લેવામાં બાકી રહી ન જતા. હરી અપ. રેડી? ઘરે આવો, કમ હોમ. આપણે કહેતા હોય ને ઘરે આવો, ઘરે આવો, કમ હોમ. આપણે કહેતા હોય ઘરે આવો, કમ હોમ. રેડી? નેક્સ્ટ આગળ વધીએ આપણે. શું છે નેક્સ્ટ આગળ વધીએ એ પહેલા હજી સુધી તમે અમારી આ દેવ સત્ય ગ્રામર બુક પરચેસ નથી કરી તો કરી લેજો. અંગ્રેજી બોલવા માટેની વન ઓફ ધ બેસ્ટ બુક એટલે કે દેવ સત્ય ગ્રામર બુક. ફક્ત ને ફક્ત 349 રૂપિયા જ આની પ્રાઇસ છે. આ જે બધા છે ને શું તો કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે, બધા જોરદારની રીતે, જોરદારની વાક્ય રચના સાથે આ બુકમાં એક્સપ્લેનેશન કરેલા છે. કઈ બુક? દેવ સત્ય ગ્રામર બુક, જેની પ્રાઇસ રહેશે 349 રૂપિયા. અને એની સાથે સાથે 35 જેટલા ટોપિકો આમાં એક્સપ્લેનેશન કરેલા છે. તો નંબર દેખાય 97 72 92 પર કોલ અથવા તો મેસેજ કરી આ બુકનો અત્યારે જ ઓર્ડર આપી દો. વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી શીખવા માટેની વન ઓફ ધ બેસ્ટ બુક કહો ને તો કે દેવ સત્ય ગ્રામર બુક. કેમ કે હવે દરેક અંગ્રેજીનું બોલવાનું સપનું સાકાર કોણ કરશે? તો કે દેવ સત્ય ગ્રામર બુક કરશે. તો આ નંબર દેખાય, નંબર ઉપર કોલ કરી બુકનો ઓર્ડર આપી દો. ફટાફટ બુકનો ઓર્ડર આપી દેજો. ઓકે, રેડી? નેક્સ્ટ આપણે આગળ વધીએ સ્ટેપ બાય સ્ટેપ. દવા લ્યો એટલે શું થાય? ટેક મેડિસિન. દવા, પ્લીઝ દવા લ્યો તો પ્લીઝ આપણે મતલબ મહેરબાની કરવી, પ્લીઝ કૃપા કરીને દવા લ્યો તો આગળ પ્લીઝ લગાડી દેવું. પ્લીઝ ટેક મેડિસિન, મહેરબાની કરીને દવા લ્યો. એ પણ આપણે આગળ આવશે જ ભાઈ, ચિંતા ન કરો. પાણી પીવો ભાઈ, ડ્રિંક વોટર. પાણી પીવો, આપણે કહેતો પાણી પીવો, ડ્રિંક વોટર. પાણી પીવો, ડ્રિંક વોટર. ચા પીવો, ડ્રિંક ટી. જ્યુસ પીવો, ડ્રિંક જ્યુસ, ડ્રિંક જ્યુસ. તમે ધારો કોફી પીવો, ડ્રિંક કોફી. કોલ્ડ ડ્રિંક પીવો, ડ્રિંક કોલ્ડ ડ્રિંક્સ. તમે ગમે એટલા ધારો એટલા સેન્ટેન્સ આનાથી તમે બનાવી શકો છો. કઈ તો કે પેલા V1 ક્રિયાપદનું મૂળ રૂપ ને પછી ઓબ્જેક્ટ. કાંઈ માથાકૂટ નહીં, ખાલી બે જ વસ્તુ, ક્રિયાપદનું મૂળ રૂપ ને પછી ઓબ્જેક્ટ. વાંચન કરો તો રીડ ઇટ. વાંચન કરો તો શું થાય? રીડ ઇટ. લાઇટ ચાલુ કરો. જો શું કીધું કે લાઇટ ચાલુ કરો. કોઈ પણ ઉપકરણ, જો ધ્યાનથી સાંભળજો, અહીંયા જો શું કીધું કે લાઇટ ચાલુ કરો તો ટર્ન ઓન ધ લાઇટ. હવે કોઈ પણ ઉપકરણ જો ઉપકરણ ઇલેક્ટ્રિસિટીથી, ક્યાંથી? ઇલેક્ટ્રિસિટીથી એટલે વીજળીથી, મતલબ લાઇટથી કોઈ વસ્તુ, કોઈ ઉપકરણ ચાલતું હોય. શું કે ઇલેક્ટ્રિસિટી, વીજળી અથવા તો લાઇટથી કોઈ ઉપકરણ ચાલતું હોય તો એના માટે આપણે શેનો યુઝ કરજો? તમારે ચાલુ કરવું છે, ચાલુ કરવું છે. ચાલુ માટે ટર્ન ઓન અને બંધ માટે ટર્ન ઓફ નો તમે યુઝ કરી શકો. અથવા તો સ્વિચ ઓન પણ તમે યુઝ કરી શકો. સ્વિચ ઓન અને સ્વિચ ઓફ એનો પણ તમે યુઝ કરી શકો છો. કોઈ ઇલેક્ટ્રિસિટી થી ઉપકરણ ચાલતું હોય એને ચાલુ બંધ કરવું છે તો એના માટે ચાલુ કરવું છે તો ટર્ન ઓન. પછી જે ચાલુ કરો, ટર્ન ઓન ધ ફેન, ટર્ન ઓન ધ ટીવી. બંધ કરવું છે તો ટર્ન ઓફ ધ ટીવી, ટર્ન ઓફ ધ એસી, ટર્ન ઓફ ધ લાઇટ. તમે જે ઉપકરણ ઇલેક્ટ્રિસિટી વીજળીથી ચાલતું હોય એના માટે ચાલુ કરો તો ટર્ન ઓન, અને બંધ કરું છું ટર્ન ઓફ નો યુઝ થશે. અહીં લાઇટ ચાલુ કરો તો ટર્ન ઓન ધ લાઇટ, લાઇટ બંધ કરો તો ટર્ન ઓફ ધ લાઇટ, પંખો ચાલુ કરો તો ટર્ન ઓન ધ ફેન, પંખો બંધ કરો તો ટર્ન ઓન ધ ઓફ ધ ફેન. ટેબલ સાફ કરો. સાફ એટલે શું થાય? ક્લીન થાય. શું કીધું? ટેબલ સાફ કરો. શું કીધું કે ટેબલ સાફ કરો, ક્લીન ધ ટેબલ. શું કીધું? ટેબલ સાફ કરો, ક્લીન ધ ટેબલ. ટેબલ સાફ કરો. શું કીધું? કે ટેબલ સાફ કરો, ક્લીન ધ ટેબલ. નેક્સ્ટ આગળ વધીએ. દરવાજો બંધ કરો, ક્લોઝ ધ ડોર. શું કીધું? દરવાજો બંધ કરો. શું કીધું? ક્લોઝ ધ ડોર. દરવાજો ખોલો, ઓપન ધ ડોર. બોલી શકો છો. મને સાંભળો, લિસન ટુ મી. હવે સાંભળો ઇંગ્લિશમાં શું કહેવાય? લિસન કહેવાય. મને એટલે શું થાય? મી. તો લિસન ટુ મી, મને સાંભળો ભાઈ, મને સાંભળો. શાંતિ રાખો ભાઈ, શાંતિ રાખો. તો કીપ ક્વાઇટ, અથવા તો કીપ ક્વાઇટલી, અથવા તો કીપ પીયસ. તમે ગમે પણ બોઈક લો. કીપ ક્વાઇટલી એટલે જલ્દી કરો, ક્વાઇટલી એટલે જલ્દી જાય. કીપ ક્વાઇટ અથવા તો કીપ પીયસ પણ તમે બોલી શકો. દરરોજ અભ્યાસ કરો તો સ્ટડી ડેઈલી અથવા તો સ્ટડી એવરી ડે બોલી શકો છો. નકશો જોવો છો, સીધા મેપ.
શું કીધું કે નકશો જોવો તો સીધા મેપ, નકશો જોવો. રેડી, નેક્સ્ટ આગળ વધીએ. હવે ના પાડવી છે, અત્યારે બધી ભાઈ હા પાડતા હતા. મતલબ હવે મહેરબાની કરવી છે કોઈ ઉપર, કૃપા કરવી છે. પ્લીઝ નો મતલબ શું થાય? કૃપા કરીને અથવા તો મહેરબાની કરીને, કૃપા કરીને અથવા તો મહેરબાની કરીને, કૃપા કરીને દરવાજો ખોલો. જો નોર્મલ સેન્ટેન્સ શું હતું કે દરવાજો ખોલો. નોર્મલ સેન્ટેન્સ આ હતું. શું ચૂક, દરવાજો ખોલો તો શું હતું? ઓપન ધ ડોર. આ નોર્મલ સેન્ટેન્સ હતું વિદ્યાર્થી મિત્રો. શું કે ઓપન ધ ડોર. પછી હવે થઈ ગયું શું કે કૃપા કરીને દરવાજો ખોલો. આપણે કૃપા કરીને દરવાજો ખોલો. તો કૃપા કરીને દરવાજો ખોલો. કૃપા કરીને દરવાજો ખોલો. તો ઓપન ધ ડોર એમ નામ રાખવાનું ભાઈ. ઓપન ધ ડોર તો એમ નામ જ રાખવાનું. આગળ ખાલી પ્લીઝ મૂકી દેવાનું. શું? એટલે પ્લીઝ. પ્લીઝ ઓપન ધ ડોર. આ પ્લીઝ વાળો શબ્દ છે ને એ આઉટ ઓફ કન્ટ્રીમાં બહુ ડિમાન્ડ વાળો છે. ગમે વસ્તુ થાય પ્લીઝ, સોરી, પ્લીઝ, સોરી, તો આવા બધા શબ્દો યુઝ કરતો હોય. પ્લીઝ દરવાજો ખોલો, પ્લીઝ ઓપન ધ ડોર, પ્લીઝ ગીવ મી, પ્લીઝ આ. તો આગળ એ પ્લીઝ નું બહુ યુઝ કરે ભાઈ. આટલો ફેર છે. નોર્મલ સેન્ટેન્સ દરવાજો ખોલો, ઓપન ધ ડોર. કૃપા કરીને દરવાજો ખોલો, પ્લીઝ ઓપન ધ ડોર. કૃપા કરીને ખુરશી ખસેડો, પ્લીઝ ખસેડો એટલે શું થાય? મૂવ થાય. તો પ્લીઝ મૂવ ધ ચેર. કૃપા કરીને પાણી પીવો તો પ્લીઝ ડ્રિંક વોટર. પાણી પીવું તો ડ્રિંક વોટર. કૃપા કરીને અથવા તો મહેરબાની કરીને બે તમે બોલી શકો છો. કૃપા કરીને અથવા તો મહેરબાની કરીને પાણી પીવો. રેડી? કૃપા કરીને ખોરાક ખાઓ, પ્લીઝ ઈટ ધ ફૂડ. કૃપા કરીને ખોરાક ખાઓ. પછી કે કૃપા કરીને મારી મદદ કરો, પ્લીઝ હેલ્પ મી. અથવા તો મહેરબાની કરીને મારી મદદ કરો. કૃપા કરીને મારી મદદ કરો. મારે મદદની જરૂર છે, મતલબ મારે મદદ જોઈએ છે. કૃપા કરીને મારી મદદ કરો. રેડી? તો પ્લીઝ હેલ્પ મી. પછી છે કૃપા કરીને સ્કૂલે જાઓ, પ્લીઝ ગો ટુ સ્કૂલ. સ્કૂલે જાઓ તો ગો ટુ સ્કૂલ, પણ કૃપા કરીને સ્કૂલે જાઓ ને ભાઈ, તો પ્લીઝ ગો ટુ સ્કૂલ. કૃપા કરીને લાઇટ બંધ કરો, પ્લીઝ ટર્ન. શું કીધું? પ્લીઝ ટર્ન ઓફ ધ લાઇટ. કૃપા કરીને લાઇટ ચાલુ કરો તો પ્લીઝ ટર્ન ઓન ધ લાઇટ. બે તમે બોલી શકો છો. કૃપા કરીને મને માફ કરો તો પ્લીઝ ફોરગીવ મી. માફ કરો એટલે શું થાય? ફોરગીવ. તો કૃપા કરીને મને માફ કરો તો પ્લીઝ ફોરગીવ મી. કૃપા કરીને મને માફ કરી દો. કૃપા કરીને શાંતિ રાખો. કૃપા કરીને શાંતિ રાખો. આપણે કીધું કૃપા કરીને શાંતિ રાખો. ભાઈ શાંતિ રાખો ને ભાઈ, શાંતિ રાખો. કૃપા કરીને બહુ અવાજ ન કરો. તો પ્લીઝ કીપ ક્વાઇટ. પ્લીઝ કીપ ક્વાઇટ. મહેરબાની કરીને શાંતિ રાખો ભાઈ. શું કીધું? કે મહેરબાની કરીને શાંતિ રાખો. કૃપા કરીને મોઢું ધોઈ લ્યો. શું કીધું? કૃપા કરીને મોઢું ધોઈ લો. તો પ્લીઝ વોશ યોર ફેસ. પ્લીઝ વોશ યોર ફેસ. કૃપા કરીને મોઢું ધોઈ લ્યો ભાઈ, ધોઈ લ્યો. એના પછી ને કૃપા કરીને બારણું ખોલો, પ્લીઝ ઓપન ધ ડોર. શું કીધું? કે પ્લીઝ ઓપન ધ ડોર. કૃપા કરીને બારણું ખોલો, પ્લીઝ ઓપન ધ ડોર. કૃપા કરીને છત્રી લાવો તો પ્લીઝ, લાવો એટલે શું થાય? બ્રિંગ થાય. તો પ્લીઝ બ્રિંગ ધ અમ્બ્રેલા. કૃપા કરીને છત્રી લાવો ને ભાઈ. કૃપા કરીને મને સાંભળો. કૃપા કરીને મને સાંભળો ભાઈ. કૃપા કરીને તમે મને સાંભળી દો તો પ્લીઝ લિસન ટુ મી. શું કીધું? કે પ્લીઝ લિસન ટુ મી. કૃપા કરીને મને સાંભળો ભાઈ. તમે અંગ્રેજીના સાથે સાથે પ્રેક્ટિસ કરો ભાઈ. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ ની કાંઈ નથી. કરતા તો આવે જ નહીં. V1 ની ક્રિયાપદના મૂળ રૂપની બાજુમાં ડાયરેક્ટ ઓબ્જેક્ટ. પછી કૃપા કરીને ધીમે બોલો તો પ્લીઝ સ્પીક સ્લોલી. કૃપા કરીને ધીમે બોલો, પ્લીઝ સ્પીક સ્લોલી. કૃપા કરીને ચા બનાવો તો પ્લીઝ મેક ટી. કૃપા કરીને ચા બનાવો તો પ્લીઝ મેક ટી. આગળ વધીએ. હવે નકાર. V1 ઓબ્જેક્ટ એની આગળ ખાલી ડોન્ટ મૂકી દો એટલે શું થાય? નકાર થાય. ડુ નોટ અથવા તો ડોન્ટ. રેડી? ડુ નોટ નું શોર્ટ ફોર્મ છે શું છે? આ ડુ નોટ છે ને, એ ડુ નોટ નું શોર્ટ ફોર્મ છે ને ડોન્ટ બની ગયું. શું બની ગયું? તો કે ડોન્ટ. હવે બારણું બંધ ન કરો, ના પાડવી છે. નકાર. બારણું બંધ કરો ન કરો તો ડોન્ટ ક્લોઝ ધ ડોર. શું કીધું? ડોન્ટ
ક્લોઝ ધ ડોર, બારણું બંધ ન કરો. ખોટું ના બોલો, ડોન્ટ ટેલ લાઈસ. લાઈસ એટલે શું થાય? ખોટું થાય. મોડું ન કરો, ડોન્ટ બી લેટ. એક વસ્તુ ધ્યાન રાખજો, શું છે તો કે આ શું છે? ડોન્ટ બી લેટ. તો કાંઈ નથી ભાઈ. V1 પછી ઓબ્જેક્ટ અને આગળ ખાલી ડોન્ટ, આટલું જ છે. અત્યાર સુધી V1 આવતું હતું, એમાં હા પડતા ના પડવી છે તો ખાલી આગળ ડોન્ટ મૂકી દેવાનો છે. રેડી? મોડું ન કરો, ડોન્ટ બી લેટ. તેને હસાવશો નહીં, તો ડોન્ટ મેક હિમ લાફ. તેને હસાવશો નહીં. આ કામ ભૂલી જશો નહીં, ડોન્ટ ફોરગેટ ધીસ ટાસ્ક અથવા તો વર્ક. તમે બોલી શકો છો. રેડી? નેક્સ્ટ આગળ વધીએ. રસ્તા પર દોડશો નહીં, ડોન્ટ રન ઓન ધ રોડ. રસ્તા પર દોડશો નહીં ભાઈ, ડોન્ટ રન ઓન ધ રોડ. રસ્તા પર દોડશો નહીં. મોબાઈલ વાપરશો નહીં, ડોન્ટ યુઝ ધ મોબાઈલ. મોબાઈલ વાપરશો નહીં, ડોન્ટ યુઝ ધ મોબાઈલ. વધુ બોલશો નહીં, ડોન્ટ ટોક ટુ મચ. ટુ મચ એટલે શું થાય? વધુ બોલશો નહીં. ડોન્ટ ટોક, ડોન્ટ ટોક, ડોન્ટ ટોક ટુ મચ. વધારે બોલશો નહીં ભાઈ, વધુ બોલો નહીં. પ્રશ્ન પૂછશો નહીં, ડોન્ટ આસ્ક ક્વેશ્ચન. પ્રશ્ન પૂછશો નહીં. અમને રોકશો નહીં ભાઈ, અમને રોકશો નહીં ભાઈ. બહુ અમારે રોકશો નહીં, બહુ ખોટી તાણી ન કરતા. અમે નહીં રોકવી, અમને ભાઈ રોકશો નહીં, અમને રોકશો નહીં, અમને જવા દેજો. તો ડોન્ટ સ્ટોપ અસ. અમને એટલે શું થાય? અસ થાય. તો અમને રોકશો નહીં ભાઈ, અમને રોકશો નહીં. એના પછીનો છે પ્લીઝ. અત્યાર સુધી જો ડોન્ટ પછી V1 પછી ઓબ્જેક્ટ હતો, એના આગળ ખાલી પ્લીઝ લગાડો. પ્લીઝ મહેરબાની કરીને આ વસ્તુ ન કરો એમ. પ્લીઝ પંખો ચાલુ ન કરો, પ્લીઝ બારી ન ખોલો, પ્લીઝ લાઈટ ચાલુ ન કરો. તો આપણે પ્લીઝ એ કરવું છે, નાય પણ પાડવી છે. એવા પ્રકારના સેન્ટેન્સ પહેલા પ્લીઝ, ડોન્ટ, V1 પછી ઓબ્જેક્ટ રહેશે. રેડી? કૃપા કરીને દરવાજો બંધ ન કરો. કૃપા કરીને દરવાજો બંધ ન કરો. પ્લીઝ ડોન્ટ ક્લોઝ ધ ડોર. શું કીધું? તો પ્લીઝ કૃપા કરીને દરવાજો બંધ ન કરો. કૃપાઈ કરી દરવાજો બંધ કરવાની નાય પણ પાડી. રેડી? કૃપા કરીને મોડું ન કરો. તો પ્લીઝ ડોન્ટ બી લેટ. મતલબ કે V1 છે, ઓબ્જેક્ટ છે, રેડી છે, પછી ડોન્ટ છે, રેડી છે, અને એની આગળ શું છે? પ્લીઝ છે. શું છે? પ્લીઝ છે. કૃપા કરીને મારો હાથ પકડશો ને, પ્લીઝ ડોન્ટ હોલ્ડ માય હેન્ડ. કૃપા કરીને મારો હાથ પકડશો નહીં. કૃપા કરીને ભૂલશો ને, પ્લીઝ ડોન્ટ ફોરગેટ. કૃપા કરીને ભૂલશો નહીં. કૃપા કરીને કામ અવગણશો નહીં. કૃપા કરીને કામ અવગણશો નહીં. પ્લીઝ ડોન્ટ ઇગ્નોર ધ વર્ક. કૃપા કરીને જે કામ છે ને એને ઇગ્નોર ન કરો, એને અવગણો નહીં. રેડી? નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. કૃપા કરીને ફાલતુ વાત ન કરો. આપણે કૃપા કરીને ફાલતુ વાત ન કરો, બીજી વાત કરવાની છે ઈ કરો. કૃપા કરીને ફાલતુ વાત ન કરો. પ્લીઝ ડોન્ટ ટોક નોનસેન્સ. નોનસેન્સ એટલે શું થાય? ફાલતુ. ફાલતુ વાત. ઓલા જેઠાલાલ નથી કહેતો ઓલી દયાને, નોનસેન્સ છો ભાઈ તું, નોનસેન્સ. મતલબ એ ફાલતુ વાત કરતી હોય, બાલ્કનીમાં ઊભી હોય અને ઓલા જેઠાલાલને ભાઈ નો પૂછવાના પ્રશ્ન પૂછતી હોય ભાઈ, એટલા માટે ભાઈ નોનસેન્સ. નોનસેન્સ કહેતો એટલે ફાલતુ. ફાલતુ. ટોક નોનસેન્સ એટલે ફાલતુ વાત. વાત એટલે શું થાય? ટોક થાય, ને નોનસેન્સ એટલે ફાલતુ. ભાઈ ફાલતુ વાત કરે ભાઈ. રેડી? કૃપા કરીને મારી ચિંતા ન કરો. પ્લીઝ ડોન્ટ વરી અબાઉટ મી. પ્લીઝ ડોન્ટ વરી અબાઉટ મી. પ્લીઝ મારી ચિંતા ન કરો. કૃપા કરીને અહીંયા ધૂમ્રપાન ન કરો. શું કીધું? કૃપા કરીને અહીંયા ધૂમ્રપાન ન કરો. પ્લીઝ ડોન્ટ સ્મોક હિયર. પ્લીઝ ડોન્ટ સ્મોક હિયર. સ્મોક એટલે શું થાય? ધૂમ્રપાન થાય, અને અહીંયા એટલે હિયર થાય. પ્લીઝ અહીંયા ધૂમ્રપાન ન કરો. તો પ્લીઝ ડોન્ટ સ્મોક હિયર. અહીંયા ધૂમ્રપાન ન કરો. કૃપા કરીને ગુજરાતીમાં ન બોલો. શું કીધું? કૃપા કરીને ગુજરાતીમાં ન બોલો. તો પ્લીઝ ડોન્ટ સ્પીક ઇન ગુજરાતી. કૃપા કરીને ગુજરાતીમાં ન બોલો. તો ડોન્ટ સ્પીક, પ્લીઝ ડોન્ટ સ્પીક ઇન ગુજરાતી. કૃપા કરીને એને ન મારો. પ્લીઝ ડોન્ટ બીટ. બીટ એટલે મારું. હિમ. કૃપા કરીને તેને ન મારો. નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. એક પ્રકારના આપણા ઇમ્પેરેટિવ સેન્ટેન્સ પૂરા થયા. શું થયા? એક ટાઈપના ઇમ્પેરેટિવ સેન્ટેન્સ પૂરા થયા. કયા? તો કે V1 પછી ઓબ્જેક્ટ એટલે કે કામ કરો. એક પ્રકારનું શું કીધું હતું? કે આજ્ઞા આપી હતી. શું આપી? કે આજ્ઞા. કમાન્ડ આપી કે કામ કરો. ઈઝી વસ્તુ હતી. માની લો કે અંગ્રેજી બોલો. આપણે પહેલે એક વાક્યરચના જોઈ, V1 પછી ઓબ્જેક્ટ, અંગ્રેજી બોલો. આપણે એમ કીધું અંગ્રેજી બોલો. તો સ્પીક ઇન ઇંગ્લિશ. અંગ્રેજી બોલો, સ્પીક ઇન ઇંગ્લિશ. એના પછી શું હતું? V1 પછી ઓબ્જેક્ટ અને
આગળ ખાલી શું તો પ્લીઝ. પ્લીઝ અંગ્રેજી, પ્લીઝ અંગ્રેજીમાં બોલો, સ્પીક ઇન ઇંગ્લિશ. પ્લીઝ અંગ્રેજીમાં બોલો તો પ્લીઝ આગળ લગાવી દો. પ્લીઝ સ્પીક ઇન ઇંગ્લિશ. મહેરબાની કરીને અથવા તો કૃપા કરીને અંગ્રેજીમાં બોલો. એના પછીનું શું હતું વિદ્યાર્થી મિત્રો? તો કે V1 પછી ઓબ્જેક્ટ અને આગળ ખાલી ડોન્ટ હતું. અંગ્રેજીમાં ન બોલો, અંગ્રેજીમાં ના બોલો. ડોન્ટ સ્પીક ઇન ઇંગ્લિશ. અંગ્રેજીમાં ના બોલો. ડોન્ટ સ્પીક ઇન ઇંગ્લિશ. મહેરબાની કરીને અંગ્રેજીમાં ના બોલો તો શું આવશે? ડોન્ટ તો આવશે જ, પછી V1 તો આવશે, પછી ઓબ્જેક્ટ તો આવશે, આગળ ખાલી પ્લીઝ આવશે. મહેરબાની કરીને અથવા તો કૃપા કરીને અંગ્રેજીમાં ન બોલો તો પ્લીઝ ડોન્ટ સ્પીક ઇન ઇંગ્લિશ. તો આ પ્રકારના 4 વાક્ય રચના જોઈ. 2 હકાર વાક્ય રચના, બે હકાર વાક્ય રચના, 2 નકાર વાક્ય રચના. વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે 2 નકાર વાક્ય રચના. પેલું ઈજી છે, V1 પછી ઓબ્જેક્ટ, મતલબ કઈક કામ કરો. V1 પછી ઓબ્જેક્ટ, અંગ્રેજીમાં બોલો, સ્પીક ઇન ઇંગ્લિશ. મહેરબાની કરીને અંગ્રેજીમાં બોલો તો પ્લીઝ સ્પીક ઇન ઇંગ્લિશ. પછી ના પાડી છે કે અંગ્રેજીમાં ન બોલો તો ડોન્ટ સ્પીક ઇન ઇંગ્લિશ. મહેરબાની કરીને અંગ્રેજીમાં ના બોલો તો પ્લીઝ ડોન્ટ સ્પીક ઇન ઇંગ્લિશ. આવી રીતના આપણો જે પેલો ટાઈપ છે, જે આજ્ઞાવાળો હતો ઇમ્પેરેટિવ સેન્ટેન્સનો, એ પૂર્ણ થાય છે. નેક્સ્ટ આપણે આગળ વધીએ. શું છે તો કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સનો બીજો ટાઈપ છે લેટ. લેટ એટલે શું થાય? કામ કરવા દો. એક પ્રકારનું શું કરે છે? રિક્વેસ્ટ કરે છે કે આ વ્યક્તિને આ વસ્તુ અથવા તો આ કામ કરવા દો. એમાં શું આવશે? હકાર વાક્ય રચનામાં લેટ. લેટની બાજુમાં ઓપી. ઓપી એટલે શું થાય? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન થશે વિદ્યાર્થી મિત્રો. શું થશે? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન પછી ક્રિયાપદનું મૂળ રૂપ. નકાર ના પાડવી છે તો આમાં પણ ડોન્ટ આવશે. આ વાક્ય રચના છે એની આગળ ખાલી ડોન્ટ મૂકી દો એટલે ભાઈ નકાર વાક્ય રચના બની ગઈ. ડોન્ટ પછી લેટ પછી ઓપી V1 ઓબ્જેક્ટ. રેડી? સ્ટેપ બાય સ્ટેપ આ 2 વાક્ય રચના આપણે જોવાની છે. હવે ઓપી એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? તમને કહી દઉં. ઓપી એટલે શું થાય? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. હવે આપણે આ જે લેટ વાળા સેન્ટેન્સ બનાવશું એમાં ઓપી નો એટલે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન નો યુઝ કરીશું. આઈ નો, મી, આઈ, વી, યુ, હી, સી, ધે. આને કહેવાય સબ્જેક્ટિવ પ્રોનાઉન. પણ આ સબ્જેક્ટિવ પ્રોનાઉન ના ઓપી એટલે ઓબ્જેક્ટિવ. એસપી અને ઓપી ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. આપણે સબ્જેક્ટિવ પ્રોનાઉન નો યુઝ નહીં કરું લેટમાં. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે લેટ વાળું બનાવું છે એમાં સબ્જેક્ટિવ નહીં પણ ઓબ્જેક્ટિવ પ્રોનાઉન નો યુઝ કરશું. આઈ નું શું થશે? મી થશે. વી નું અસ થાય. યુ નું યુ થાય. હી નું શું થાય? હિમ થાય. સી નું શું થાય? હર થાય. અને ધેય નું શું થાય? ધેમ થાય. આ તમારે ફરજિયાત આટલા ઓબ્જેક્ટિવ પ્રોનાઉન યાદ રાખવાના થશે. અને કોઈનું નામ હોય વિદ્યાર્થી મિત્રો, રામ છે તો ભાઈ રામ જ રાખવાનું. ગીતા છે તો ભાઈ ગીતા જ રાખવાનું. એમાં ભાઈ એનું કઈ ઓબ્જેક્ટિવ પ્રોનાઉન હોય નહીં. જો નામ કોઈ આવા આપ્યા હોય તો ભાઈ સબ્જેક્ટિવ પ્રોનાઉન હોય, એ જ ઓબ્જેક્ટિવ પ્રોનાઉનમાં હોય. પણ આટલું તમારા ધ્યાનમાં રાખો. આઈ નું મી, વી નું અસ, યુ નું યુ, હી નું હિમ, સી નું હર, ધે નું ધેમ. આ તમારે વસ્તુ ધ્યાનમાં રાખવાની થશે. નેક્સ્ટ આગળ વધીએ ભાઈ, પ્રેક્ટિસ કરીએ. લેટ, ઓપી અને V1. લેટ એટલે શું થાય? કામ કરવા દો, મને ખાવા દો, મને સુવા દો, મને પીવા દો, તેને રમવા દો. તો આવું બધું બોલતા હોય કે કાંઈક કામ કરવા દો, એના માટે આપણે લેટ નો યુઝ કરશું. લેટ હંમેશા પહેલા આવશે, પછી ઓબ્જેક્ટિવ પ્રોનાઉન આવશે, પછી V1 આવશે. મને જવા દો તો લેટ મી ગો. એક જ વાક્ય રચના. લેટ પછી ઓપી અને પછી V1. કામ કરવા દો. રેડી? મને જવા દો, લેટ મી ગો. તેને આવવા દો. તેને એટલે છોકરા માટે તો લેટ હિમ કમ. પેલા લેટ મૂકવાનું પછી ઓપી મૂકવાનું. કોઈ છોકરા માટે હોય તો હિમ મૂકવાનું. છોકરા તેણીને આવવા દો તો લેટ હર કમ. લેટ હર કમ. તેણીને બેસો દો, આવી દો. લેટ હર સીટ. અમને રમવા દો તો લેટ અસ પ્લે. લેટ વી પ્લે નો બોલી શકો, લેટ અસ પ્લે તમારે બોલવું પડે. તેમને વાત કરવા દો તો લેટ ધેમ ટોક. તેમને વાત કરવા દો. ધ્યેયનું નહીં કરો. તેઓ એટલે ધ્યેય નહીં, ધેમ મૂકવાનું થશે. પછી નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. હજી સુધી તમે અમારા કોર્સિસ પરચેસ નથી કર્યા તો કરી લેજો. અંગ્રેજી બોલવા માટેનો વન ઓફ ધ બેસ્ટ કોર્સિસ લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ, બેઝિક ટુ એડવાન્સ લેવલનો કોર્સ છે. આ કોર્સમાં તમને શું મળશે? લાઈવ લેક્ચર મળશે દર એવરી ફ્રાઈડે, પ્લસ ઓલ કોર્સ રેકોર્ડેડ ફોર્મમાં મળશે. સ્ટેપ બાય સ્ટેપ દરેક ટોપિકની જોરદાર પ્રેક્ટિસ, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગના જોરદાર વિડીયો મળી જશે. પ્લસ
વધારે પ્રેક્ટિસ માટે એની મારી 7000 સેન્ટેન્સની પીડીએફ વોટ્સઅપ સપોર્ટ, જેની પ્રાઇસ રહેશે ઓનલી ને ઓનલી 1199 રૂપિયા. 1 વર્ષ સુધી તમે આમાંથી વિડીયો લેક્ચર જોઈ શકશો અને 1 વર્ષ સુધી એવરી ફ્રાઈડે રાતે 9 વાગે લેક્ચર પણ તમને રાતે 9 વાગે મળી જશે. અને સેકન્ડ કોર્સ છે જેની પ્રાઇસ 999 રૂપિયા, એ પણ લાઈવ છે, પણ લાઈવ ક્યારે આવશે? દર મહિનાની બીજી તારીખે આવશે, બાકી બધું સેમ છે. અને ત્રીજો કોર્સ છે બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ કોર્સ, રેકોર્ડેડ કોર્સ, જેની પ્રાઇસ છે 749 રૂપિયા, જે ઓનલી રેકોર્ડેડ કોર્સ છે, જેમાં લાઈવ લેક્ચર નહીં આવે. આ નંબર દેખાય 97 272 93 92 પર કોલ અથવા તો મેસેજ કરો વિદ્યાર્થી મિત્રો. આ કોર્સિસ પરચેસ કરો અને અંગ્રેજી બોલવાનું તમારું સપનું સાકાર કરો, કારણ કે હવે દરેક ગુજરાતી બોલશે અંગ્રેજી. જો તમારે અંગ્રેજી જોરદારની રીતે બોલવું છે તો આ કોર્સિસ પરચેસ કરી લો. વિજય નાખ્યા ગુરુ ઓફ ગુજુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, કોર્સ પરચેસ કરો અને અંગ્રેજી બોલવા લાગી જશો. તો આ નંબર ઉપર કોલ કરીને તમે કોર્સ પરચેસ કરી શકો છો. નેક્સ્ટ આગળ વધીએ. મને ખાવા દો, મને ખાવા દો તો લેટ મી ઈટ. તેને સુવા દો તો લેટ હિમ સ્લીપ. તેણીને સુવા દો તો લેટ હર સ્લીપ. તેણીને વાંચવા દો તો લેટ હર રીડ. તેને વાંચવા દો તો લેટ હિમ રીડ. મને લખવા દો તો લેટ મી રાઇટ. અમને જવા દો તો લેટ અસ ગો. તેઓને જવા દો તો લેટ ધેમ ગો. આવી રીતના તમે બોલી શકો છો વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ આગળ વધીએ. મને બોલવા દો તો લેટ મી સ્પીક. તેને કામ કરવા દો તો લેટ હિમ વર્ક. તેણીને ગાવા દો તો લેટ હર સિંગ. અમને બેસવા દો તો લેટ અસ સીટ. તેમને દોડવા દો, તેઓને દોડવા દો તો લેટ, તેઓને લખી નાખો, તેઓને દોડવા દો તો લેટ ધેમ રન. આ હતા આપણા ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. રેડી. નેક્સ્ટ આપણે આગળ વધીએ. હવે તેને જવા ન દો, ન પાડવાની છે તો ખાલી લેટ, પછી ઓપી, પછી V1, પછી ઓબ્જેક્ટ, ખાલી આગળ શું ડોન્ટ મૂકી દો. એટલે આને આ કામ કરવા ન દો. એક પ્રકારની રિક્વેસ્ટ કરે છે કે આ વ્યક્તિને આ કામ કરવા ન દો. તો તેને જવા ન દે તો ડોન્ટ લેટ હિમ ગો. તેણીને જવા ન દે તો ડોન્ટ લેટ હર ગો. તેઓને જવા ન દે તો ડોન્ટ લેટ ધેમ ગો. અમને જવા ન દે તો ડોન્ટ લેટ અસ ગો. તેણીને રડવા ન દે તો ડોન્ટ લેટ હર ક્રાય. તેમને ઝઘડવા ન દે તો ડોન્ટ લેટ ધેમ ફાઇટ. મને પડી જવા ન દે તો ડોન્ટ લેટ મી ફોલ. ફોલ એટલે પડી જવા ન દે. અમને હારવા ન દે તો ડોન્ટ લેટ અસ લૂઝ. અમને હારવા ન દો. રેડી. એના પછી બાળકને આને પર્સ કરવા ન દે તો ડોન્ટ લેટ ધ ચાઇલ્ડ ટચ ઇટ. તેને સુવા ન દે તો ડોન્ટ લેટ હિમ સ્લીપ. તેણીને એકલી જવા ન દે તો ડોન્ટ લેટ હર ગો અલોન. કોઈની અંદર ન આવવા દો, ડોન્ટ લેટ એનીવન ઇન એટલે અંદર. પછી તેમને સમય બગાડવા ન દો તો ડોન્ટ લેટ ધેમ વેસ્ટ ટાઈમ. તેમને સમય બગાડવા ન દો. મને ખોટું બોલવા ન દો તો ડોન્ટ લેટ મી સ્પીક રોંગ. તેને ફોન લેવા ન દે તો ડોન્ટ લેટ હિમ ટેક ધ ફોન. તેણીને દરવાજો ખોલવા ન દે તો ડોન્ટ લેટ હર ઓપન ધ ડોર. તેમને અવાજ કરવા ન દો તો ડોન્ટ લેટ ધેમ મેક નોઇઝ. નોઇઝ એટલે શું થાય? અવાજ. કૂતરાને ભોંકવા ન દો. ભોંકવું એટલે શું થાય? બાર્ક થાય. શું થાય? બાર્ક. તો ડોન્ટ લેટ ધ ડોગ બાર્ક. આવી રીતના તમે બોલી શકો છો. રેડી. નેક્સ્ટ આપણે આગળ શરૂઆત કરીએ. પેલા 2-3 સેન્ટેન્સની ટ્રાય તમે કરો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને. મને વાંચવા દો. મને વાંચવા દો. રામને વાંચવા ન દો. આ 2 સેન્ટેન્સની ટ્રાય તમે પણ કરજો. કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો. જોરદાર રીતે આ 2 સેન્ટેન્સની ટ્રાય તમે પણ કરો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને. ભાઈ ફટાફટ કમેન્ટ કરી આપો, જેથી કરીને મને ખબર પડી જાય. ભાઈ ફટાફટ આ 2 સેન્ટેન્સની કમેન્ટ કરો. હવે કમેન્ટ કરવાની છે. શું કરવાનું છે? ઈઝી વસ્તુ છે. મને વાંચવા દો, કાંઈ નથી. પેલા લેટ મૂકવાનું, પછી ઓપી અને પછી V1. મને વાંચવા દો તો લેટ મી. શું આવે? લેટ મી રીડ. મને વાંચવા દો તો લેટ મી રીડ. મને વાંચવા ન દો તો ડોન્ટ લેટ રામ રીડ. કોઈ નામ આપ્યું તો નામ જ તમારે લખવાનું થાય. ડોન્ટ લેટ રામ રીડ. રામને વાંચવા ન દો તો ડોન્ટ લેટ રામ રીડ. આવી રીતના તમે પણ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો. ભાઈ સરસ મજાની રીતે આ 2 સેન્ટેન્સની કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી આપજો. નેક્સ્ટ આગળ વધીએ. ઇમ્પેરેટિવ સેન્ટેન્સનો ત્રીજો પાર્ટ લેટ્સ. લેટ્સ નો મતલબ શું થાય? કે ચાલો કામ કરીએ. એક પ્રકારનું શું કરે છે? સજેશન આપે છે કે ચાલો કામ કરીએ. એની વાક્ય રચના હકાર વાક્ય રચના અને નકાર વાક્ય, 2 વાક્ય રચના છે. લેટ્સ આવશે. લેટ્સ ની બાજુમાં ડાયરેક્ટ V1 આવશે. ધ્યાનથી સાંભળજો. લેટ્સ ને લેટ્સ ની બાજુમાં V1. લેટ હતું એની બાજુમાં શું હતું? ઓપી, ઓબ્જેક્ટિવ પ્રોનાઉન હતું. પછી V1 આવતું હતું. એ લેટ માટે હતું. રેડી. હવે લેટ્સ માટે શું છે? લેટ્સ માટે શું છે? તો કે લેટ્સ તો આવશે જ.
એની બાજુમાં ડાયરેક્ટ ક્રિયાપદનું મૂળ રૂપ ને પછી ઓબ્જેક્ટ આવશે. એટલે આ તમારે ધ્યાનમાં રાખો. લેટ માટે લેટ, ઓપી ને પછી V1, લેટ્સ માટે લેટ્સ પછી ડાયરેક્ટ ક્રિયાપદનું મૂળ રૂપ. આ બે વાક્યરચના જોઈને નકાર શું છે તો કે લેટ્સ. પછી આ લેટ્સ વાળું આ બનાવો તો આગળ એનું નકાર બનાવો તો ડોન્ટ આગળ નથી મૂકવાનું. ડોન્ટ પછી લેટ્સ પછી V1 પછી ઓબ્જેક્ટ આવું કરવાનું નથી. શું કરવાનું છે કે લેટ્સ પછી શું મૂકવાનું? નોટ મૂકવાનું. ના પડે છે ડોન્ટ, લેટ્સ પછી V1 પછી ઓબ્જેક્ટ. એટલે લેટ્સ પછી ખાલી નોટ મૂકવાનું છે એટલે એની નકાર વાક્ય રચના બની જાય વિદ્યાર્થીઓ. રેડી? નેક્સ્ટ આગળ વધીએ કે લેટ્સ પછી V1 પછી ઓબ્જેક્ટ. કાંઈક કામ કરો, ચાલો કાંઈક કામ કરીએ. સજેશન આપે, ચાલો કાંઈક કામ કરીએ. ચાલો જઈએ, આપણે કહીએ ચાલો જઈએ, લેટ્સ ગો. ચાલો વાત કરીએ, લેટ્સ ટોક. ચાલો ભણીએ, લેટ્સ સ્ટડી. ચાલો અંગ્રેજી શીખીએ તો લેટ્સ લર્ન ઇંગ્લિશ. ચાલો રમીએ તો લેટ્સ પ્લે. આ શું કરે કે એક પ્રકારનું સજેશન આપે છે કે ચાલો આ કામ કરીએ, ચાલો ચાલો કામ કરીએ. ગમે પછી તમે ક્રિયા અથવા તો કામ કરતા ચાલો કરીએ એટલે લેટ થી શરૂઆત કરો. લેટ અને બાજુમાં તમે જે ક્રિયા કરતા એ મૂકી દો. લેટ પછી ગો, જાવું હોય તો એવી રીતે ગમે તમે બોલી શકો. રેડી? એના પછીનો ચાલો નાસ્તો કરીએ તો લેટ્સ હેવ બ્રેકફાસ્ટ અથવા લેટ્સ ઈટ બ્રેકફાસ્ટ અથવા લેટ્સ ટેક બ્રેકફાસ્ટ. તમે ત્રણ પણ બોલી ગમે એ બોલી શકો છો. ચાલો ફિલ્મ જોઈએ, જોઈ લઈએ તો લેટ્સ વોચ અ મૂવી. ચાલો બહાર જઈએ તો લેટ્સ ગો આઉટસાઇડ. ચાલો બહાર જઈએ. ચાલો ફ્રેન્ડને ફોન કરીએ તો લેટ્સ કોલ અ ફ્રેન્ડ. ચાલો ફ્રેન્ડને ફોન કરીએ. ચાલો ઘરે જઈએ તો લેટ્સ ગો હોમ. શું કીધું? ચાલો ઘરે જઈએ તો લેટ્સ ગો હોમ. એના પછીનું છે ભાઈ ચાલો જલ્દી કરીએ, લેટ્સ હરી અપ. ચાલો જલ્દી કરીએ, લેટ્સ હરી અપ. ચાલો ડાન્સ કરીએ તો લેટ્સ ડાન્સ. ચાલો પ્લાન બનાવી લઈએ, લેટ્સ મેક અ પ્લાન. બનાવવું એટલે શું થાય? મેક થાય. ચાલો ગીત સાંભળીએ તો લેટ્સ લિસન ટુ અ સોંગ. ચાલો હવે ખાઈ લઈએ, લેટ્સ ઈટ નાવ. ચાલો હવે મતલબ એક પ્રકારનું સજેશન આપે કે ચાલો કંઈક આ કરી લઈએ. રેડી? નેક્સ્ટ આપણે આગળ વધીએ. પછી ના પડ્યું કે ચાલો આ ન કરીએ. ચાલો સજેશન આપે કે આ ન કરીએ તો લેટ્સ પછી નોટ, V1 પછી ઓબ્જેક્ટ. ચાલો ખોરાક ન ખાય તો લેટ્સ નોટ ઈટ ધીસ ફૂડ. આગળ ડોન્ટ તમારે મૂકવાનું થતું નથી. આ ખોટી રીત છે. રેડી? ચાલો અભ્યાસ ન કરે તો લેટ્સ નોટ સ્ટડી. ચાલો વાઈફાઈ નો ઉપયોગ ન કરે તો લેટ્સ નોટ યુઝ વાઈફાઈ. ચાલો વૃક્ષ ન કાપીએ, વૃક્ષો ન કાપીએ તો લેટ્સ નોટ કટ ધ ટ્રીઝ. ચાલો વૃક્ષો ન કાપીએ. રેડી? ચાલો ન લખીએ, આપણે ચાલો ન લખીએ લેટ્સ નોટ રાઇટ. ચાલો ન લખીએ તો લેટ્સ નોટ રાઇટ. પછી કે ચાલો હુમલો ન કરે તો લેટ્સ નોટ અટેક. ચાલો આ વિશે વિચારીએ નહીં તો લેટ્સ નોટ થિંક અબાઉટ ધીસ. ચાલો કંઈક નવું ન કરીએ તો લેટ્સ નોટ ડુ સમથિંગ ન્યૂ. ચાલો મજાક ન કરીએ તો લેટ્સ નોટ મેક ફન. ચાલો પ્રાર્થના ન કરીએ તો લેટ્સ નોટ પ્રે. પ્રે એટલે શું થાય? પ્રાર્થના થાય. ચાલો સમય વેડફીએ નહીં, આપણે ચાલો સમય વેડફીએ નહીં, લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ. ચાલો ઝઘડો ન કરે તો લેટ્સ નોટ ફાઇટ. ચાલો તેને પરેશાન ન કરીએ તો લેટ્સ નોટ ડિસ્ટર્બ હિમ. તેને એટલે શું થાય? હિમ. ચાલો તેણીને પરેશાન ન કરે તો લેટ્સ નોટ ડિસ્ટર્બ હર. તેઓને તો ધેમ, અમને તો અસ. ચાલો થપ્પડ ન મારીએ તો લેટ્સ નોટ સ્લેપ. ચાલો મોબાઈલનો ઉપયોગ ન કરે તો લેટ્સ નોટ યુઝ મોબાઈલ. રેડી? વિદ્યાર્થી મિત્રો આપણે શું ભણ્યા તો કે પહેલા V1 પછી ઓબ્જેક્ટ ભણ્યા. શું V1 પછી ઓબ્જેક્ટ એટલે શું કીધું કે કામ કરો. આજ્ઞા આપી, એ સેન્ટેન્સ બની. આજ્ઞા આપી એમાં 4 વાક્ય રચના જોઈ. અંગ્રેજી પંખો ચાલુ કરો તો આપણે કહે પંખો ચાલુ કરો તો ટર્ન ઓન ધ ફેન. પંખો ચાલુ કરો તો ટર્ન ઓન ધ ફેન. પ્લીઝ પંખો ચાલુ કરો ને V1 પછી ઓબ્જેક્ટ આગળ પ્લીઝ મૂકી દીધા હતા. પ્લીઝ પંખો ચાલુ કરો, પ્લીઝ ટર્ન ઓન ધ ફેન. પંખો ચાલુ ન કરો તો આગળ ડોન્ટ મૂકી દેતા. ડોન્ટ પછી V1 પછી ઓબ્જેક્ટ. પ્લીઝ પંખો જો ન ચાલુ કરો, ડોન્ટ ટર્ન ઓન ધ ફેન. મહેરબાની કરીને પંખો ચાલુ ન કરો તો આગળ ખાલી પ્લીઝ મૂકી દેતા. પ્લીઝ ડોન્ટ ટર્ન ઓન ધ ફેન. આ 4 પ્રકારનું ઇમ્પેરેટિવ જે એ પ્રકારની આજ્ઞા. એના પછીનું શું હતું? લેટ. લેટ એટલે કામ કરવા દો, મને ખાવા દો, તેને પીવા દો. તો શું વાક્ય રચના હતી? લેટ. લેટ પછી શું હતું તો કે ઓપીન પછી V1. ના પાડવી છે શું હતું? આ હકાર હતી. નકાર શું હતી? તો આગળ ડોન્ટ મૂકી દેતા. ડોન્ટ પછી લેટ પછી ઓપી અને પછી V1. રેડી? કે લેટ એટલે મને ખાવા દો તો લેટ મી ઈટ. તેણીને ખાવા દો તો લેટ હર ઈટ. તેણીને ખાવા ન દો તો ડોન્ટ લેટ હર ઈટ. આવી રીતના બોલી શકતો. એને પછી હતું લેટ્સ. શું હતું? લેટ્સ. આ એક પ્રકારનું શું આવતું? સજેશન. આ શું આપતું હતું? કે રિક્વેસ્ટ કરતું હતું. આ સજેશન આપતું હતું. તો શું? લેટ્સ.
લેટ્સ ની બાજુમાં ક્રિયાપદનું મૂળ રૂપ પછી ઓબ્જેક્ટ. ચાલો જઈએ તો લેટ્સ ગો. હવે એમ કહું ચાલો ન જોઈએ, આ હકાર હતી નકાર, નકાર બનાવી તો લેટ્સ પછી નોટ અને પછી V1 પછી ઓબ્જેક્ટ. ચાલો ન જોઈએ તો લેટ્સ નો ગો. ચાલો ન જઈએ તો લેટ્સ નો ગો. ચાલો ન જઈએ. વિદ્યાર્થી મિત્રો રેડી? નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. હજી સુધી તમે અમારું ઇન્સ્ટાગ્રામ પેજ વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુને ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. અને ખાસ કરીને આપણું ફેસબુક પેજ છે વિજય નાક્યા, એને પણ ખાસ કરીને ફોલો કરી દેજો. અને આપણે વિજય નાક્યાની જે વોટ્સઅપ ચેનલ છે એના પર જોઈન નથી થતો જોઈન થઈ જજો. 97 272 92 93 92 પર કોલ અથવા તો મેસેજ કરશો એટલે એક ફોલોનો શેનો ફોલોનો ઓપ્શન આવશે. ફોલો કરી દેશો એટલે તમે અમારી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જશો. હજારોની સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ ચેનલમાં જોડાઈ ગયા તો તમે પણ જોડાઈ જાજો. અને આપણે ટેલિગ્રામ ચેનલ છે વિજય નાક્યા ગુરુ ઓફ ગુજુ નામની, એમાં જોઈન નથી થતો તેમાં પણ જોઈન થઈ જાજો. અને ખાસ કરીને ગુરુ ઓફ ગુજુ નામની આપણી જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. કારણ કે જોરદારનું અંગ્રેજી જો તમારે શીખવું છે ભવિષ્યમાં તો આ અંગ્રેજી તમને ઝીરોથી હીરો લેવલનું અંગ્રેજી શીખડાવવામાં મદદ કરશે. તો સબસ્ક્રાઇબ કરી રાખજો. તમારા મિત્રોને પણ શેર કરી દેજો. જેમાં સબસ્ક્રાઇબ કરવાનું એમાં સબસ્ક્રાઇબ કરી દેજો, જેમાં ફોલો કરવાનું એમાં ફોલો કરી દેજો. અને કાંઈ વધારે ઇન્ફોર્મેશન જોતી હોય તો આ નંબર ઉપર કોલ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો 30 દિવસીય સિરીઝનો ડે નંબર 19, જે હતો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક ભાઈ, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. V1 પછી ઓબ્જેક્ટ. એ શું કરતું હતું કે એક પ્રકારની આજ્ઞા આપતું હતું કે આ કામ કરો. એના પછી લેટ વાળું હતું. લેટ શું કહેતું હતું કે આ કામ કરવા દો, એક રિક્વેસ્ટ એક પ્રકારનું કરતું હતું. અને લેટ શું કહેતું કે ચાલો કાંઈક કામ કરીએ, એટલે એક પ્રકારનું સજેશન આપતું હતું. વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશ બોલવું છે તો આટલા ટોપિક શીખો, એ આપણે શીખી લીધા. વિદ્યાર્થી મિત્રો જો વિડીયોમાં મજા આવી તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા અંદાજમાં. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટાટા.